રામ મર્યાદા પુરુષોત્તમ છે, રામ પોતે ભગવાન હતા, તો છતાં એમણે મનુષ્ય અવતાર લેવાની કેમ જરૂર પડી? અને ગુરુકુળની અંદર રામ ખુદ પોતાના નાના ભાઈને લોરી સંભળાવતા. સાંપ્રત સમયમાં રામ જેટલા સક્ષમ બનવું શક્ય છે ખરું? કે હનુમાન એક કામ કર, હું અયોધ્યા તો આવી ગયો છું, કોઈને જાણ નથી, એ પહેલા તું ભરત પાસે જા અને જોઈને તું પાછો આવી જા કે ભરત ખુશ છે, આનંદિત છે. જો ભરત ખુશ હોય, આનંદિત હોય, તો પછી મારે અયોધ્યા નથી આવવું, હું ફરી પાછો વનમાં જતો રહું. રામ આટલા મર્યાદા પુરુષોત્તમ હતા, સીતા માટે એમણે રાવણને માર્યા, છતાં પણ કેમ સીતાને છોડી દીધા? રામ પોતે રાજા બનવા નહોતા ઈચ્છતા, રામને ધર્મ પ્રમાણે રાજ્ય ચલાવવું હતું, એટલે એમણે ભરતને કંઈક 5 સવાલ પૂછ્યા હતા, જેનો વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે. પણ ગુ રાજાએ કહ્યું છે કે પ્રભુ એવું શું કરું કે તમે ખુશ થાવ? ત્યારે રામે બહુ સરસ કીધું છે. રામે ધારે તો લંકાના રાજા રામ બની શકે, પણ એમણે વિભીષણને આપ્યું. વિભીષણે કહ્યું પણ કે પ્રભુ તમે રાજ કરો, પણ ના, રામ કે મારે નથી. લક્ષ્મણે કહ્યું રામને કે ભાઈ જો તમે કહેતા હોય તો થોડો સમય મને લંકામાં રોકાવાની ઈચ્છા છે, કારણ કે આટલો વૈભવ છે એટલે મારે લંકામાં રોકાવું છે, એવું કહ્યું. ત્યારે રામે બહુ સરસ જવાબ આપ્યો છે. બાકી વાલ્મીકી રામાયણ એ આપણું મૂળ રામાયણ, એ પછી અધ્યાત્મ રામાયણ આવ્યું, એ પછી તો ઘણા રામાયણો, આનંદ રામાયણ, કંબ રામાયણ, આપણે ગુજરાતની અંદર ગિરધર રામાયણ, પુનિત રચિત, સંત પુનિત રચિત રામાયણ આવ્યું, મોરારી બાપુએ આત્મ રામાયણ, સત્સંગ રામાયણ, સદભાવના રામાયણ, એ પછી પોતપોતાની રીતે બધાએ થોડાક ફેરફાર કરી, પોતાના પ્રદેશ પ્રમાણે, પોતાના સમાજ પ્રમાણે ક્યાંક થોડોક ફેરફાર કરી અને રામાયણો આવ્યા છે. રામાયણમાં, રામચરિત માનસમાં ટોટલ કેટલા કાંડ હશે અને એમાંથી સુંદર કાંડ કેમ શ્રેષ્ઠ કાંડ બનાવ્યો છે? કે જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા અને એવું લાગે કે બસ હવે મૃત્યુ પામી જશે, ત્યારે રામ ખુદ રડવા લાગ્યા હતા અને રામે એક શબ્દ કર્યો કે હવે સીતા મળે તો પણ ઠીક અને ન મળે તો પણ ઠીક, જો મારો ભાઈ જતો રહેશે ને તો હું પ્રાણ ત્યાગી દઈશ. નમસ્કાર, હું ભાવિન રાવલ, VTV ગુજરાતી.com આપનું સ્વાગત છે. આપણી સાથે છે ડૉક્ટર ભાવેશભાઈ ચાંદેગરા, જેમણે સુંદર કાંડ ઉપર PhD કર્યું છે અને રામ જે વાટે અયોધ્યાથી લંકા ગયા, વનવાસ ગયા, એ વિષય પર એ ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યા છે. સાથે જ રામ કથા પણ કરે છે. તો આપણે આજે એમની સાથે રામ સાંપ્રત સમયમાં કેટલા પ્રસ્તુત છે, રામના જીવનમાંથી શું ફિલોસોફી આપણે શીખવા જેવી છે, રામના જીવનના કયા અજાણ્યા કિસ્સાઓ છે, એના પર વાત કરીશું. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. તો સૌથી પહેલો સવાલ મને એમ થાય કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, રામ પોતે ભગવાન હતા, તો છતાં એમણે મનુષ્ય અવતાર લેવાની કેમ જરૂર પડી? તો અત્યાર સુધી વડવાઓ પાસેથી આપણે એવું સાંભળ્યું છે કે આપણને ધર્મ શીખવવા, આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ એ શીખવવા માટે રામ અવતાર ધારણ કર્યો. તો એકચ્યુઅલી કયા મુદ્દાઓ છે જે ખરેખર આપણે એમના જીવનમાંથી શીખવા જેવા છે પણ હવે ભૂલાઈ રહ્યા છે? આમ તો આપણે જનરલ વિચારીએ છીએ કે રામને એક પિતૃભક્ત તરીકે ઓળખીએ, પણ પિતૃભક્તિ એની મુખ્ય છે, સાથે રામ જીવનનિષ્ઠ છે. પિતૃભક્ત તો રામ છે, પણ રામ જીવનનિષ્ઠ. જીવનનિષ્ઠ એટલે જીવનના તમામ પાસાઓની અંદર જે પાવરદા છે એ જીવનનિષ્ઠ. રામ એમાં પિતૃભક્તિ પણ આવી જાય, એમાં રામની ભાતૃભક્તિ પણ આવી જાય, રામની દેશભક્તિ પણ આવી જાય, રામની મિત્ર તરીકેની ભાવના, એટલે જીવનનિષ્ઠ પુરુષ છે રામ. આ તમામ પાસા રામની અંદર આવી જાય. તો રામ સાંપ્રત સમયમાં રામ જેટલા સક્ષમ બનવું શક્ય છે ખરું? આપણે વાત કરીએ કે આપણે ભાઈ સાથે આપણા કેવા સંબંધ હોય, આપણે જોઈએ છીએ કે ઘણા બધા ભાઈના કોર્ટ કેસ ચાલતા હોય છે, તો આપણે રામને ઉદાહરણ માનીએ તો એમનો ભાતૃપ્રેમ કેવો હતો? રામનો ભાતૃપ્રેમ, ભાઈ પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો. એ પોતાના નાના ભાઈનું એક થોડી વાત હોય તો એમાં પણ ધ્યાન રાખે. એકવાર એવી ઘટના બની કે એમને ગુરુકુળની અંદર અભ્યાસ માટે જવાનું હતું, એટલે એમના નાના ભાઈ ભરત, લક્ષ્મણ એ માને કહે છે કે માં, અમે ગુરુકુળની અંદર જઈએ છીએ, પણ માં તારા વગર અમને લોરી કોણ સંભળાવશે? રામ આ સાંભળી ગયા અને પછી એ
ગુરુકુળની અંદર ગયા અને ગુરુકુળની અંદર રામ ખુદ પોતાના નાના ભાઈને લોરી સંભળાવતા. આ એની નાના ભાઈઓ પ્રત્યેની ભાવના. એ નાની એવી વસ્તુ જો નાના ભાઈને ન આવડે તો રામ શીખવતા. એક બીજી ઘટના ભાતૃભાવની, મને આ જ્યારે વાત નીકળી એટલે બીજી એક મને વાત યાદ આવે છે ભાતૃભાવની, કે લક્ષ્મણ તો એનો છાંયણો બનીને એની સાથે રહ્યા હતા. તો એકવાર વનમાં લક્ષ્મણ એમની સાથે ગયા. લક્ષ્મણની પણ રામ પ્રત્યેની ભાવના અનન્ય. લક્ષ્મણ એ રામ માટે પર્ણકુટીર બનાવી અને રામને કીધું કે ભૈયા, ભાઈ, મેં તમારા માટે આ પર્ણકુટીર બનાવી. રામ પર્ણકુટીર જોઈને ખૂબ ખુશ થઈ ગયા કે લક્ષ્મણ, તને આ પણ આવડે છે? આટલી અદ્ભુત પર્ણકુટીર બનાવતા પણ તને આવડે છે? આ પર્ણકુટીર જોઈને મને એવું લાગે કે સ્વર્ગસ્થ થયેલા પિતાની યાદ આવી ગઈ છે. આવો એનો ભાતૃભાવ. પિતાની તુલ્ય ભાઈને મૂકી શકે. એટલે રામ જરૂર પડે ત્યારે ભાઈના માતા પણ બનતા, વડીલ બનતા અને પિતા પણ બનતા. એટલે આ એક બીજી ઘણા એવા ઉદાહરણો આપણે આપી શકીએ એના ભાતૃભાવના, ભાઈ પ્રત્યેનો એનો પ્રેમ. ખાલી દશરથ રાજાએ એમ કહ્યું કે તારે 14 વર્ષનો વનવાસ કરવાનો છે અને રાજ્યાભિષેક રામનો કરવાનો હતો, અને દશરથે કહ્યું કે વાંધો નહીં, ભરતને આપી દો. નિસંકોચપણે, કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખ્યા વગર ફટાફટ રામે કહ્યું કે ભરતને આપી દો, મને કાંઈ નથી વાંધો. આ એની ભાવના તમે જુઓ. આ એક કિસ્સો મને એ પણ યાદ આવે છે કે આપી પણ દીધું 14 વર્ષ, અને ભરત એવું સ્વીકાર્યું હતું કે તમારી ચરણ પાદુકા રાખીને હું રાજ કરીશ, પણ મૂળ રાજા તો તમે જ છો. તો રામ વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે રામે પોતે પણ એવું કીધું હતું કે જો ભરત ખુશ હોય રામ રાજ્ય ચલાવવામાં તો મારે જવું જ નથી. તો એ કિસ્સા વિશે હા, આ એક વાત સાચી છે કે જ્યારે રામ લંકામાં રાવણને એમણે મારી નાખ્યો અને લંકા જીતી અને ફરી અયોધ્યા આવતા, એટલે રામ જ્યારે અયોધ્યા આવવાના હતા ત્યારે રામને એવું લાગ્યું કે 14 વર્ષ હું વનવાસમાં રહ્યો અને ભરતે રાજ કર્યું. કદાચ એવું બની શકે કે 14 વર્ષ સુધી ભરત રાજ કરે છે તો કદાચ રાજ કરવાથી એને આનંદ મળ્યો હોય, એને રાજ કરવામાં રસ પડ્યો હોય, ખૂબ ખુશ હોય, એવું પણ બની શકે. એટલે એને હનુમાનજીને કહ્યું કે હનુમાન, એક કામ કર, હું અયોધ્યા તો આવી ગયો છું, કોઈને જાણ નથી, એ પહેલા તું ભરત પાસે જા અને જોઈને તું પાછો આવી જા કે ભરત ખુશ છે, આનંદિત છે. જો ભરત ખુશ હોય, આનંદિત હોય તો પછી મારે અયોધ્યા નથી આવવું, હું ફરી પાછો વનમાં જતો રહું. એટલે હનુમાનજી ભરત પાસે આવ્યા અને જોયું ભરતની સામે, તો ભરત તો બિચારા બહુ સાદા સીધા વ્યક્તિ તરીકે રાજ કરતા હતા. ભરતને રાજ કરવાનો કોઈ મોહ નહોતો. આ બધું હનુમાનજીએ જોયું અને રામ પાસે આવ્યા. રામ પાસે આવીને કહ્યું છે કે પ્રભુ રામ, મેં ભરતને જોયા છે, ભરતને રાજ કરવાનો કોઈ મોહ નથી. અને પછી રામને થયું કે હવે હું અયોધ્યા આવું. બાકી જો ભરતને મોહ હોય રાજ કરવાનો, જો ભરતને રાજ કરવાથી આનંદ મળતો હોય, ખુશ હોય, તો મારે આ અયોધ્યાનું રાજ્ય નથી જોતું, હું તો ફરી પાછો વનમાં જતો રહીશ. આ ત્યાગની ભાવના. ભાઈ બધું ભાઈને આપવા માટે, એને કોઈ એવું રાજ કરવાની કોઈ એને ઈચ્છા નહોતી. આ એક એની એ ભાવના હતી રામની. અને અહીંયા આની જોડે જોડે આપણે એ પણ વાત કરીએ કે રામ પોતે રાજા બનવા નહોતા ઈચ્છતા, રામને ધર્મ પ્રમાણે રાજ્ય ચલાવવું હતું. એટલે એમણે ભરતને કંઈક 5 સવાલ પૂછ્યા હતા, જેનો વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે. એ વાત સાચી છે કે રામ એ રાજનીતિજ્ઞ હતા. રામને રાજ કેમ કરવું એ ખબર હતી. હવે એણે ભરતને પ્રશ્ન પૂછ્યો કે ભરત, જો તારા રાજ્યની અંદર તે જે મંત્રી રાખ્યા છે એ મંત્રી ડાયા અને સાણા મંત્રી તો છે ને, જો આજે પણ આ પ્રસ્તુત છે. બીજો પ્રશ્ન એમને કર્યો, બીજો પ્રશ્ન કે તારા રાજ્યની અંદર તું બાળકોને, વૃદ્ધને માન સન્માન તો આપે છે ને. ત્રીજો પ્રશ્ન એમણે કર્યો છે
કે રાજ્યના લોકો છે એનાથી વધારે તું અંતર તો નથી રાખતો ને, સાથે કહ્યું છે કે વધારે પણ કોઈને નજીક નથી રાખતો ને. એટલે આ રાજનીતિજ્ઞના પાસાઓ છે કે કોઈની વધારે નજીક પણ ન જવું અને કોઈથી વધારે દૂર પણ ન રહેવું. ચોથો એને સવાલ કર્યો છે કે તે જે મંત્રીઓ રાખ્યા છે એ બધા મંત્રીઓ સાથે તું પરામર્શન તો કરે છે ને, એમને એકલો તો બધા નિર્ણયો નથી લઈ લેતો ને. જો આવા પ્રશ્નો એને કર્યા છે, અને એ સમયની, અને રામાયણનો સમય એટલે ઈસવીસન પૂર્વે 5041 નો, એટલે એ સમયની અંદર આવા પ્રશ્નો કર્યા હતા, અને એ પ્રશ્ન આજના સમયમાં પણ પ્રસ્તુત છે. એટલે આ 5 પ્રશ્નોને જો આપણે સમજીએ તો આખું રાજશાસ્ત્ર આખું સમજાય છે. તમારે સત્તા ઉપર બેઠા હોય તો કેવી રીતે કામ કરવું, કેવી રીતે કામ કરવું, એ માત્ર 5 પ્રશ્નોમાં રામે ભરતને સમજાવી દીધું હતું. ભરતને સમજાવી, પણ ભરતે પણ સામે ઉત્તર આપ્યો છે કે ભાઈ હવે આ મારે ક્યાં ચિંતા કરવાની છે, હવે તો તમે આવી ગયા છો. એટલે ભરત પણ મુક્ત થઈ ગયા કે ભાઈ આ કામ તો હવે ભાઈ તમારે કરવાનું છે, હવે મારે આ બધું ચિંતા નથી કરવાની. સાક્ષાત રામ છે, હવે તો તમે છો, જવાબદારીમાંથી તમે ખુદ રાજનીતિજ્ઞ છો, એટલે મારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. આ ભાતૃભાવની સાથે મને એવું પણ એક પૂછવાનું એવી ઈચ્છા પણ છે કે રામને દશરથ રાજા જ્યારે ગુજરી ગયા, રામ વનમાં હતા, તો એમને બહુ જ દુઃખ થયું હતું. એ અંત્યેષ્ટિમાં જઈ શકતા હતા, છતાં પણ ના ગયા, કારણ કે રઘુકુલની રીત હતી કે હું વનવાસ જ રહીશ. એવા ઘણા રસ્તામાં રાજ્યો પણ આવ્યા જ્યાં લોકો રામને રાખવા હતા, પણ તો રામની પિતા પ્રત્યે એવો અઢળક આદર હતો, એટલું સન્માન હતું કે કોઈ પણ મર્યાદા નહોતા લોપવા ઈચ્છતા. તો એ રામના પિતા પ્રેમ વિશે તમે કંઈક જણાવી શકો? આમ તો રામનું કોઈ સૌથી મુખ્ય જો પાસું હોય તો એની પિતૃભક્તિ. રામની પિતૃભક્તિ અનન્ય હતી. એક એવી ઘટના મને યાદ આવે જ્યારે આ વાત નીકળી, એટલે કે રામ જ્યારે વનમાં જતા હતા એટલે ગુ રાજાને મળ્યા, અને ગુ રાજા બંને મિત્રો, રામ અને ગુ રાજા બંને સાથે વિશ્વામિત્રના આશ્રમમાં ભણેલા. એટલે ગુ રાજા ખૂબ ખુશ થઈ ગયા કે મારો સખો આવ્યો છે, મારો મિત્ર આવ્યો છે, મારો મિત્ર એટલે રામ આવ્યો છે. એટલા ખુશ થઈ ગયા કે મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો. અને એ 32 પ્રકારના ભોજન લઈ અને રામ પાસે આવ્યા કે લો પ્રભુ આ ભોજન. ત્યારે રામે કહ્યું છે કે ગુ, હવે હું આ ભોજન ગ્રહણ ન કરી શકું, હું વનવાસી છું. જો તારો આગ્રહ હોય તો મને તું ફૂલહાર અને ફળ ફૂલ જે કંઈ હોય એ તું આપી દે. પણ ગુ રાજાએ કહ્યું છે કે પ્રભુ હું એવું શું કરું કે તમે ખુશ થાવ? ત્યારે રામે બહુ સરસ કીધું છે કે ગુ, તું જો સામે આ રથ પડ્યો છે, એ રથની અંદર 2 ઘોડા જોડાયેલા છે. એ બંને ઘોડા મારા પિતાના પ્રિય ઘોડા છે. એ ઘોડાને તું ઘાસ નાખીશ ને તો હું ખુશ થઈ જાય. મારા પિતાના પ્રિય ઘોડા છે, ઘોડાને તું ઘાસ નાખીને તો હું ખુશ થઈ જાય, અને 32 પ્રકારની વાનગી જમ્યા બરાબર મને આનંદ થશે. આ જે માણસ પિતાના ઘોડાને એટલો પ્રેમ કરે છે તો એ પિતાને કેટલો પ્રેમ કરતો છે. આવા તો ઘણા કિસ્સાઓ આપણે રામાયણની અંદરથી લઈ શકીએ છીએ. પિતૃભક્તિ એટલે રામની સૌથી કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો પિતૃભક્તિ છે. ખાલી એકવાર દશરથે એક જ વાર કહી દીધું કે તારે 14 વર્ષનો વનવાસ કરવાનો છે. કાંઈ પણ વિચાર્યા વગર આ માણસે વનમાં જવાનો સ્વીકાર કરો. એક શબ્દ પોતાના પિતા સામે નથી રામ બોલ્યા છે. એટલે જે માણસ અઢળક સંપત્તિ હોય, સોનાના મહેલમાં રહેતો હોય, અને છતાં એને મહેલમાં જવું પડે, તો ખાલી પિતાના આદેશને મને અત્યારે આપણને કોઈ એમ પણ પપ્પા ઘરમાં કે પાણીનો ગ્લાસ લઈ આપતા તો પણ નથી. હા, વર્તમાન સમયમાં ખાલી એક પાણીનો ગ્લાસ, એક નાનું એવું. અને હંમેશા યાદ રાખ કે જીવનમાં જે પિતા જે કહેતા હશે એ હંમેશા પોતાના સંતાનનું કલ્યાણ જ ઈચ્છે. એટલે અત્યારે આપણને એક જનરેશન ગેપ હંમેશા અનુભવાય કે આ બાળકોને હંમેશા એવું લાગે કે તમે ના સમજો, આ નવી વાત છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એ બધું જોઈ ચૂક્યા છે. એમણે આપણા કરતા વધારે દિવાળી જોઈ છે. આપણે કદાચ પિતાના એ વચન કડવા લાગે પણ એ પોતાના સંતાન માટે તો હિતકારી છે. અને દશરથે ખુશી માટે એને 14 વર્ષના વનવાસમાં નહોતા મૂક્યા, કારણ કે વચનથી બંધાયેલા હતા દશરથ. દશરથને પણ પોતાનું સંતાન એટલે રામ ગયા એ કઈ દશરથને ગમતું એવું નહોતું. દશરથ ખૂબ દુઃખી હતા અને દીકને કારણે જ મૃત્યુનું અવસાન થયું હતું. એનો પિતૃપ્રેમ.
એટલે પિતાને પણ પોતાના સંતાન પ્રત્યે એટલો જ પ્રેમ હતો. આ વાત છે. હવે આ જેમ આપણે સંબંધોની ને રામની ભૂમિકાઓની વાત ચાલે છે, તો આપણે BR ચોપરાનું રામાયણ કે પંચતંત્રમાં રામાયણની વાર્તાઓ વાંચીને મોટા થયા, તો હંમેશા આપણે રામને એક સૌમ્ય સ્વરૂપે જ જોયા છે કે રામ શાંત છે, પણ રામ યુદ્ધ કરે છે, રામ રાક્ષસોનો વધ કરે છે, પણ છે તો શાંત જ. તો એક એવો સવાલ મને થાય કે તો પછી રાવણની સાથે એમનું કોઈ કન્વર્ઝેશન હશે કે લંકાના કોઈ રહેવાસી સાથે કે વિભીષણ સાથે એમનું કોઈ કન્વર્ઝેશન હશે એવું, કે એવો કોઈ કિસ્સો ખરો જ્યારે રામ ક્રોધિત થઈ ગયા હોય? ખાસ કરીને રામ એ મિતભાષી છે, બહુ ઓછું બોલે, અને બોલે તો તોડીને બોલે, એક આમ વિચારીને બોલે રામ જ્યારે બોલે ત્યારે. અને રામે ક્યાંય પણ ક્રોધ કર્યો એવું જોવા નથી મળ્યું. પણ ક્યાંક એવી ઘટના બની છે, ક્યાંક એક નાની એવી કોઈક એવી ઘટના બની છે કે જ્યારે લક્ષ્મણ એનું મૂર્છામાં આવી ગયા ત્યારે એમને એવું થયું હતું કે ભાઈ મારા ભાઈ લક્ષ્મણને આવું શું થઈ ગયું છે, અને રાવણ પ્રત્યે એવી ભાવના એને ત્યારે થોડી જાગી હતી. બાકી ખાસ રામ મિતભાષી છે, વિવેકી છે, જરૂર પડે તો જ બોલે. હવે આ જે મુદ્દો છે એના ઉપરથી મને એક વસ્તુ છે કે લક્ષ્મણને જ્યારે સંજીવની બુટીની જરૂર પડી એ થઈ ગયા, તો એ ઘટના સાચી છે કે રામ સીતાને છોડવા પણ તૈયાર થઈ ગયા હતા? હા. હવે એ વાત આમ તો હું ભાતૃભાવ સાથે જોડી શકું. હવે એમાં એવું કે જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા અને એવું લાગે કે બસ હવે મૃત્યુ પામી જશે, ત્યારે રામ ખુદ રડવા લાગ્યા હતા. અને રામે એક શબ્દ કર્યો કે હવે સીતા મળે તો પણ ઠીક અને ન મળે તો પણ ઠીક, જો મારો ભાઈ જતો રહેશે ને તો હું પ્રાણ ત્યાગી દઈશ. આ એનો ભાતૃભાવ. લક્ષ્મણ પ્રત્યેનો એનો એટલો પ્રેમ કે હવે સીતા મળે તો પણ ઠીક અને ન મળે પણ તો પણ ઠીક, જો લક્ષ્મણનું મૃત્યુ થઈ જશે તો હું પ્રાણ ત્યાગ, અહીંથી આગળ લંકા તરફ જવું પણ નથી. આ એ લક્ષ્મણ પ્રત્યેની ભાવના હતી. એટલે આ પણ ઘટના રામાયણ સાથે જોડાયેલી છે. અને સાથે આપણે જનરલ વાત કરીએ છીએ ત્યારે આ રાવણની વાત આવી છે ત્યારે મને એક વાત યાદ આવે કે રાવણની વાત આવી, મને એક યાદ આવે કે રામ એ શત્રુ તરીકે પણ શ્રેષ્ઠ હતા. આમ તો એવું જોઈએ કે આપણા જે દુશ્મન હોય એ ડેન્જર જ હોય, પણ રામ દુશ્મન હતા એમાંય શ્રેષ્ઠ. રામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે મંદોદરી આવી. મંદોદરી ત્યાં આવે છે અને મંદોદરી રાવણને કહે છે કે રાવણ, મેં તમને સમજાવ્યા હતા કે રામ સાથે યુદ્ધ કરાય નહીં. રામ એ સત્યના માર્ગે છે, રામ એ ધર્મના માર્ગે કામ કરે છે, એટલે યુદ્ધ ન કરાય. પણ જે થયું તે થયું. એ સમયે રામે પોતાની સેનાને બધા હતા ને બધાની સેનાને એવું કીધું કે બધા અહીંથી ખસી જાઓ. આજે પતિ પત્ની અંતિમ ઘડીએ વાત કરે છે, એમાં આપણે વિઘ્ન ન નાખવું. ભલે દુશ્મન છે તો પણ આપણે એમાં વિઘ્ન ન નાખવું જોઈએ. અને પોતાની સેનાને ખસી ગઈ અને રામ પોતે પણ ખસી ગયા અને કહ્યું કે આ પતિ પત્નીને એકાંત આપવું. અને પછી એકાંતમાં મંદોદરી અને રાવણે વાત કરી, રામ પણ ત્યાંથી ખસી ગયા. એટલે રામનો જે દુશ્મન રાવણ હતા, તો રાવણ પ્રત્યે પણ અને રાવણ સાથે રામે જ્યારે યુદ્ધ કર્યું છે ત્યારે ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો. રાવણને કહ્યું છે કે સીતાને તમે પાછા આપી દો. એવું નથી કે ડાયરેક્ટ યુદ્ધ કરવા અંગદને મોકલ્યા, હનુમાનજીને મોકલ. એટલે એવું નથી કે ડાયરેક્ટ યુદ્ધ કરવા માંડ્યા સીધા. એટલે દુશ્મન પ્રત્યે પણ રામનો ભાવ છે. મારીચ એનો દુશ્મન હતો, બરાબર, તો અંતિમ સંસ્કાર એમણે કર્યા હતા. હા, અંતિમ. એટલે મારીચ, પ્રશ્ન એવો થયો કે મારીચને આ બધું હરણ બનીને કામ કરવાનું હતું. મારીચને હરણ બનીને કામ કરવાનું હતું અને રાવણે કીધું મારીચને કે મારીચ, આ તારે કામ કરવાનું છે. એટલે મારીચ કહે છે કે રાવણ, આ ખોટું કરો છો, આ કામ મારાથી ન થાય. એ રામ સત્ય પુરુષ, નિષ્ઠાવાળા પુરુષ, કે આ તમે શું કરો છો મારીચ? રાવણે કીધું કે ગમે એ થાય તારે આ કામ કરવાનું છે. જો તું આ કામ નહીં કરીશ, રાવણે મારીચને કહ્યું કે તું જો આ કામ નહીં કરીશ તો હું તને મારી નાખીશ. હવે મારીચ વિચારે કે જો આ રાવણના હાથે મરવું એના કરતા રામને હાથે મરવું સારું છે, મોક્ષ મળશે. અને પછી આ મારીચ એ રાવણનું કામ કરે અને એ
રામના હાથે એમનું મૃત્યુ થાય. તમે જુઓ ને, દુશ્મનો છે એ પણ એવું ઈચ્છે કે રામના હાથે મૃત્યુ. પણ રામ, જો વાલ્મીકી રામાયણની અંદર રામને એક પુરુષ તરીકે, એક માનવતાવાદી પુરુષ તરીકે ચરિત્ર ચિત્રણ કર્યું છે, પણ અધ્યાત્મ રામાયણની અંદર ઈશ્વર તરીકે જોયા છે. ભલે એક માનવ તરીકે પણ છે એનું વ્યક્તિત્વ, તો પણ ઉજળું વ્યક્તિત્વ છે માનવ તરીકે. પણ રામને એવું, જેમ કૃષ્ણને ખ્યાલ હતો કે હું વિષ્ણુનો અવતાર છું ને હું મારો જન્મ શેના માટે થયો છે, એમણે બ્રહ્માંડ દર્શન કરાવી દીધું હતું યશોદાને. તો રામને ખ્યાલ હતો કે હું વિષ્ણુનો અવતાર છું ને મારી જવાબદારી છે. રામને ખ્યાલ હતો, પણ રામ એ માણસ તરીકે જ રહેતા. રામને ખ્યાલ હતો કે હું ઈશ્વરીય તત્વ છું, હું અવતારી પુરુષ છું. રામ જાણતા હતા, પણ ખરેખર વાસ્તવમાં આપણે કહીએ છીએ ને કે જેની પાસે ઘણું હોય એ બતાવે નહીં, પાસે ન હોય એ બતાવે. અધૂરો ઘડો છલકાય, પણ પૂરેપૂરો ઘડો ભરેલો હોય ને એ ઘડો છલકાય નહીં. કારણ કે રામ તો જ્ઞાની પુરુષ હતા, રામ વિવેકી પુરુષ હતા, રામ સમર્પિત પુરુષ હતા, રામ નિષ્ઠાવાન પુરુષ હતા, રામ નિસ્વાર્થી વ્યક્તિ હતા, રામ દયાવાન વ્યક્તિ હતા. છતાં પણ આ વસ્તુનું એને અભિમાન નહોતું. રામના વ્યક્તિત્વમાં ક્યાંય પણ તમને અભિમાનનો એક છાંટો પણ જોવા નહીં મળે. એટલે આ એક વસ્તુ એ પણ છે કે રામ આટલી ક્ષમતા હતી, એ ધારત તો રાવણને અયોધ્યામાં બેઠા બેઠા પણ મારી શકે 100%. અને છતાં પણ એમણે યુદ્ધનો રસ્તો લીધો, અને એ સમજાવટથી પણ કદાચ હનુમાન એકલા પણ રાવણને મારી શકતા, છતાં પણ રામે જ કેમ યુદ્ધ કરવું પડ્યું? તો એ રામની યુદ્ધ નીતિ શું હતી? અને જ્યારે વિભીષણ રામ પાસે આવ્યા તો રામે એમને સ્વીકારી લીધા. અત્યારે આપણે હાલના સમયમાં દુશ્મનનો કોઈ માણસ આવે તો આપણે ના વિશ્વાસ સ્વીકારીએ, એ તો છે. દુશ્મનનો માણસ, આ વાત કરી છે, દુશ્મનનો જ્યારે માણસ આવે ને આપણે સ્વીકારીએ નહીં એને. એક ઘટના વાત નીકળી એટલે ઘટના મને યાદ આવી. જ્યારે વિભીષણ રામના ચરણે આવે છે, વિભીષણ એટલે દુશ્મનનો ભાઈ, રાવણનો ભાઈ, એ રામના ચરણે આવે એટલે બધા ત્યાં સુગ્રીવ હોય, હનુમાનજી બધા ત્યાં ઊભા હોય, અને એ સમયે વિભીષણ આવે, એના શરણમાં આવે એટલે વિભીષણ કહે છે કે મારે તમારે પક્ષે આવવું છે, મારો સ્વીકાર કરો. એટલે સ્વીકાર કરતા પહેલા મિત્રો હોય એને પૂછવું પડે, સ્વાભાવિક છે. એટલે રામે સુગ્રીવને પૂછ્યું કે ભાઈ આ દુશ્મનનો ભાઈ વિભીષણ આવ્યો, આપણે શું કરવું, એનો સ્વીકાર કરવો કે નહીં? સુગ્રીવે કહ્યું કે ભાઈ આ તો દુશ્મનનો ભાઈ, એનો સ્વીકાર ન કરવો જોઈએ. સારું, હનુમાનજી તો બુદ્ધિ, એટલે હનુમાનજીને પૂછ્યું કે ભાઈ હનુમાનજી આમાં શું કરવું પડે? તો હનુમાનજીએ કહ્યું કે ભાઈ વિચારવું પડે, આ દુશ્મનનો ભાઈ છે એટલે વિચારવું પડે, આપણા પક્ષમાં લેતા પહેલા જોવું પડે. પણ પછી જે રાજા હોય અને એ તો છેલ્લે જ નિર્ણય લેતા હોય, ભલે રામ એ શ્રેષ્ઠ પુરુષ એટલે છેલ્લે નિર્ણય લીધો કે આપે કહ્યું એ સાચું છે સુગ્રીવ. હનુમાનજીને કીધું તમે કહ્યું એ પણ સાચું છે, પણ હું મારો તર્ક રજૂ કરું છું. મારે વિભીષણને પક્ષમાં લેવો છે. એના બે કારણો. એક કારણ કે ક્ષત્રિયોનો ધર્મ છે કે જે શરણે આવ્યા હોય એનો સ્વીકાર કરવો, કારણ નંબર 1. અને કારણ નંબર 2, એ વિભીષણ દુશ્મનનો ભાઈ છે એટલે દુશ્મનની બધી નબળાઈઓ જાણતો હોય, એટલે એનો આપણે ફાયદો, અને એનો ફાયદો છેલ્લે યુદ્ધમાં મળ્યો પણ એનો ફાયદો, અને એનો ફાયદો આપણે લેવો જોઈએ. એટલે આપણે વિભીષણનો સ્વીકાર કરવો. અને ત્યારે રામનું આત્મવિશ્વાસ તો સાહેબ જો, ત્યારે એમણે કહ્યું કે જાઓ તમે ગંગાજળ લઈને આવો, આપણે વિભીષણનું રાજ તિલક કરવું છે. યુદ્ધ થતા પહેલા વિભીષણનું રાજ તિલક રામજી કરી. એનો આત્મવિશ્વાસ તો જો, એને પહેલાથી કોન્ફિડન્સ હતો કે હું આ યુદ્ધ, આ તો MBA ના વિદ્યાર્થીઓ માટે પણ એક શીખવા જેવી શરૂઆત જ આત્મવિશ્વાસથી થવી જોઈએ. અને રામ એટલા માટે રાવણ સાથે જીતા કે એનો પહેલેથી આત્મવિશ્વાસ હતો કે આ યુદ્ધ હું જ જીતીશ. એટલે એને શરૂઆતથી એને રાજ તિલક કે જાઓ તમે ગંગાજળ લઈને આવો, વિભીષણનું રાજ તિલક કરું છું. હવે એક પ્રશ્ન એ પણ છે કે આપણે દરેક રાજાઓ જીતતા, રાજ્ય લઈ લેતા. આપણે આઝાદી પહેલા પણ નાના નાના રજવાડા હતા તો બાજુનું રજવાડું જીતે એના પણ રાજ. રામે તો આખી સોનાની લંકા જીતી હતી.
એ ધારત તો ત્યાં રહી શકત, કારણ કે એમના જ રાજ્યમાંથી તો એમને વનવાસ આપેલો, તો એવો એક દ્વેષ હોત કદાચ એમના આપણા બધાના મનમાં હોય, તો લંકામાં કેમ ના રહ્યા અને ફરી પાછા અયોધ્યા ગયા રામ? આમ જોવા જઈએ તો આપણા દેશની સંસ્કૃતિ છે એ રામના વખતથી આપણે કહી શકીએ કે આપણા દેશની સંસ્કૃતિ હોય કે કોઈની ધરતી ઉપર આપણે નજર નથી બગાડી. આપણે બીજા દેશની ધરતી ઉપર નજર નથી બગાડી, પણ બીજા દેશના હૃદય ઉપર આપણે રાજ કર્યું છે. રામે ધારે તો લંકાના રાજા રામ બની શકે, પણ એમણે વિભીષણને આપ્યું. વિભીષણે કહ્યું પણ કે પ્રભુ તમે રાજ કરો, પણ ના, રામ કે મારે નથી. અને કિષ્કિંધા જીતી ત્યારે પણ પેલા સુગ્રીવે કહ્યું હતું કે ભાઈ તમે રાજ કરો, રામ કે, કારણ કે રામે કોઈની ધરતી ઉપર નજર નથી બગાડી, પણ રામ બીજાના હૃદયમાં વસ્યા. અને રામ બીજાના હૃદયમાં વસ્યા એટલે જ આજે કંબોડિયામાં પણ રામાયણ જોવા મળે. આજે તમે જોવા જાઓ તો મલેશિયાની અંદર પણ રામકથા તમને જોવા મળે, રશિયાની અંદર પણ રામકથાના પ્રસંગો લઈને નાટકો ભજવાય, બર્માની અંદર પણ રામકથાના દ્રશ્યો આજે ભજવાય છે. એટલે રામકથા એ ભારતના સીમાડાઓને પણ પાર કરી શકી, કારણ કે આપણા દેશે બીજાના હૃદય ઉપર રાજ કર્યું. આપણા વીર પુરુષો હતી, એ વીર પુરુષોની કથાઓ બીજા દેશ સુધી ગઈ અને આપણે બીજા દેશના હૃદય સુધી આપણે રાજ કરી શકીએ. અને આજે પણ આપણો દેશ બીજા દેશના હૃદય ઉપર રાજ કરે છે સાહેબ. એટલે આ વાત. અને અહીંયા એક કિસ્સો એવો પણ છે કે લક્ષ્મણ ખુશ થઈ ગયા હતા કે અહીંયા તો બધું લંકામાં સરસ છે, તો હું થોડા દિવસ લંકામાં જ રોકાઈ જાઉં. તો ત્યાં પણ કંઈક રામનું પોતાના પ્રજા પ્રત્યેનો એક એવો મનોભાવ હતો કે અહીંયા પૈસા ટકાનું સુખ છે, અહીંયા સંપત્તિ છે, પણ મારા અયોધ્યામાં સ્નેહનું સુખ છે. હા, એ વાત જ્યારે આવે છે ત્યારે એકવાર એવું બન્યું, જનરલ વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી એક ઉત્તમ કવિ, અને બહુ સરસ રીતે એમણે તો વર્ણનો એટલા સરસ કર્યા છે વાલ્મીકીએ. તો વાલ્મીકી રામાયણની અંદર જ્યારે રામે લંકા જીતી લીધી ત્યારે વિભીષણે કહ્યું કે રામ આપ લંકામાં પધારો, પણ રામે કહ્યું કે ભાઈ હું તો વચનથી બંધાયેલો, હું નગરમાં ન આવી શકું, એટલે હું નગરમાં નહીં આવીશ. જો તમે કહેતા હોય તો હું લક્ષ્મણને મોકલું. અને લક્ષ્મણ એ લંકામાં ગયા, અને લંકાનો વૈભવ, સોનાની લંકા, અદ્ભુત વૈભવ. આમ લક્ષ્મણે તો નિરખીને જો, ઓહો, શું લંકાના મહેલો છે, શું સોનું છે લંકાનું, અદ્ભુત વૈભવ. અને એ ફરી પાછા રામ પાસે આવ્યા અને રામને વર્ણન કર્યું છે કે ભાઈ લંકા મેં જોઈ અને લંકાનું વૈભવ એટલે અદ્ભુત છે, ખૂબ વર્ણન કર્યું છે. જો લક્ષ્મણે કહ્યું રામને કે ભાઈ જો તમે કહેતા હોય તો થોડો સમય મને લંકામાં રોકાવાની ઈચ્છા છે, કારણ કે આટલો વૈભવ છે એટલે મારે લંકામાં રોકાવું છે, એવું કહ્યું. ત્યારે રામે બહુ સરસ જવાબ આપ્યો છે. રામે લક્ષ્મણને ખૂબ સરસ જવાબ આપ્યો છે. શું કીધું છે કે લંકાની અંદર વૈભવ છે, સોનું છે, બંગલાઓ છે, પણ આપણી અયોધ્યા નગરીમાં જે પ્રેમ છે એ પ્રેમ આ લંકામાં નથી. એટલે અયોધ્યા એટલે જન્મભૂમિ, અને કોઈ પણ વ્યક્તિને પોતાની જન્મભૂમિ ઉપર પ્રેમ ન હોય એવું બની જ ન શકે. આજે ભલે આપણા દેશનો કોઈ વ્યક્તિ અમેરિકામાં હોય, આપણા દેશનો કોઈ વ્યક્તિ ઇંગ્લેન્ડમાં હોય કે કોઈ પણ દેશમાં હોય, એને જન્મભૂમિ પ્રત્યે તો પ્રેમ હોય. ભલે ત્યાં ગમે એટલો પૈસો કમાતો હોય, જન્મભૂમિમાં જે પ્રેમ મળે, જે ભાવ મળે, એ બીજે ક્યાંય ન મળે સાહેબ. આ આપણે રામાયણમાં, આ વસ્તુ રામાયણમાં પણ જોવા મળે. એ સમયે પણ આ વસ્તુ પ્રસ્તુત હતી ને અત્યારે છે. હા, આ બધા જ કિસ્સાઓ વાલ્મીકી રામાયણમાં છે કે એ સિવાય પણ કોઈ રામાયણ છે જે આપણે નહીં? જનરલી આ આપણે જે વાત કરી છે એ વાલ્મીકી રામાયણને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. બાકી વાલ્મીકી રામાયણ એ આપણું મૂળ રામાયણ. એ પછી અધ્યાત્મ રામાયણ આવ્યું, એ પછી તો ઘણા રામાયણો, આનંદ રામાયણ, કંબ રામાયણ, આપણે ગુજરાતની અંદર ગિરધર રામાયણ, સંત પુનિત રચિત રામાયણ આવ્યું, મોરારી બાપુએ આત્મ રામાયણ, સત્સંગ રામાયણ, સદભાવના રામાયણ. એ પછી પોતપોતાની રીતે બધાએ થોડાક ફેરફાર કરી પોતાના પ્રદેશ પ્રમાણે, પોતાના સમાજ પ્રમાણે
ક્યાંક થોડોક ફેરફાર કરી અને રામાયણો આવ્યા છે. પણ આપણે જે ચર્ચાઓ અત્યારે કરીએ છીએ એ મૂળ વાલ્મીકી રામાયણને કેન્દ્રમાં રાખીને, કારણ કે આપણું મૂળ વસ્તુ તો મૂળિયું તો વાલ્મીકી રામાયણ જ છે. હવે આપનો મૂળ વિષય સુંદરકાંડ છે, તો એક એવું પણ આપણે એના વિશે વાત કરીએ કે રામાયણમાં રામચરિત માનસમાં ટોટલ કેટલા કાંડ હશે અને એમાંથી સુંદરકાંડ કેમ શ્રેષ્ઠ કાંડ બનાવ્યો છે? હા, વાત તમે કરી છે, સારો પ્રશ્ન પૂછ્યો છે. રામાયણની અંદર કુલ 7 કાંડ. પહેલો કાંડ એ બાળકાંડ, બીજો કાંડ એ અયોધ્યા કાંડ, રામની જે અયોધ્યાની આસપાસની જે વાત અયોધ્યા, ત્રીજો કાંડ અરણ્યકાંડ, ચોથો કિષ્કિંધા કાંડ, પાંચમો કાંડ સુંદરકાંડ, છઠ્ઠો કાંડ લંકાકાંડ, લંકાકાંડનું બીજું નામ યુદ્ધકાંડ પણ છે, અને 7મો કાંડ એ ઉત્તરકાંડ, ઉત્તરકાંડનું બીજું નામ લવકુશકાંડ છે. આ 7 કાંડ છે. આમ તો આ 7 કાંડ એ કંઈક ને કંઈક પોતાના વિચારો સાથે અને કંઈક ને કંઈક ઘટના સાથે જોડાયેલા છે. બાળકાંડ તો કે રામની બાળલીલા, અયોધ્યા કાંડ તો કે અયોધ્યાની આસપાસની ઘટના. પણ એક સુંદરકાંડ એક એવો કાંડ છે કે એમાં કોઈ ઘટનાની વાત નથી. તો સુંદરકાંડનું નામ સુંદરકાંડ શું કામ પડ્યું? એની 2 તર્ક છે. એક તો સુંદરે સુંદરો રામ, સુંદરે સુંદરી કથા. એટલે કે રામ સુંદર હોય, કથા સુંદર હોય તો સુંદરકાંડ શું કામ સુંદર ન હોઈ શકે? અને સુંદરકાંડનો નાયક હનુમાન, એ પણ શું કામ સુંદર ન હોઈ શકે? બીજી વસ્તુ કે સીતાજી અશોક વાટિકામાં રોકાયા હતા અને સુંદરકાંડની ઘટના સૌથી વધારે અશોક વાટિકાની આસપાસ જોડાયેલી હતી. અને અશોક વાટિકા એ સુંદર નામનો એક પર્વત આવેલો છે, અને આ અશોક વાટિકા એ સુંદર નામના પર્વત ઉપર આવેલી છે, એટલે પણ સુંદરકાંડ આનું નામ પડ્યું હોઈ શકે. એટલે આ 2 તર્ક આપણે કરી શકીએ સુંદરકાંડના નામ પાછળ. અને એક રીતે આપણે એ પણ જોઈએ કે બાકીના બધા જ કાંડમાં રામ સેન્ટરમાં છે, હીરો રામ છે, પણ સુંદરકાંડ જ એક એવો કાંડ કે સુંદરકાંડની અંદર કેન્દ્રમાં હનુમાનજી છે. એટલે બાકીના જે કાંડો છે કોઈ ઘટના સાથે, અયોધ્યા તો કે અયોધ્યા, કિષ્કિંધા તો કે કિષ્કિંધા સાથે જોડાયેલી, યુદ્ધ તો કે યુદ્ધ સાથે જોડાયેલી, તો એક કોઈક ને કોઈ ઘટના. પણ આ સુંદરકાંડ એક અલગ નામ છે, અને વ્યક્તિ પણ એનો નાયક પણ એ હનુમાનજી. રામ કરતા હનુમાનજીનું ચરિત્ર એમાં વધારે આવે છે. એટલે સુંદરકાંડનું આપણે તમે કોઈ જ્યોતિષને એમ પણ મળો તો એ રીતે તમને શક્તિ આપવા માટે શક્તિ આપે છે. સુંદરકાંડનો પાઠ કરવાનું કહે છે, કારણ કે એમાં પણ હનુમાનજીને પોતાની શક્તિઓનું જ્ઞાન જાંબુવન દ્વારા કરવામાં આવે. કારણ કે શક્તિ મળે, કારણ કે એ કાંડનો નાયક જ શક્તિશાળી છે, એનો નાયક બુદ્ધિશાળી છે. તો પછી આપણે એ કાંડ વાંચવાથી, સાંભળવાથી આપણે શક્તિ મળે ને. જે શક્તિની વાતો સાંભળીએ તો આપણી અંદર શક્તિ મળે, સ્વાભાવિક છે. આપણે બળની વાત સાંભળીએ, શક્તિની વાત સાંભળીએ, બુદ્ધિની વાત સાંભળીએ તો સ્વાભાવિક છે કે આપણે શક્તિ, બુદ્ધિ, બળ મળે. ને હનુમાનની અંદર આ બધું હતું. તો એક ઉત્તરકાંડની પણ જો આપણે વાત કરીએ તો ઉત્તરકાંડમાં જ્યારે આપણને બધાને ખબર છે કે લવકુશ અશ્વમેઘ યજ્ઞ કર્યો ને ત્યાં સુધી હતું, પછી રામે સીતા માતાને છોડ્યા, તો એના એક બહુ બધા પ્રશ્નો છે કે રામ આટલા મર્યાદા પુરુષોત્તમ હતા, સીતા માટે એમણે રાવણને માર્યા, છતાં પણ કેમ સીતાને છોડી દીધા? આ પ્રશ્ન તમે જે મને કર્યો છે, એક અગાઉ પણ એક વ્યક્તિએ આ પ્રશ્ન મને કરેલો કે રામ આટલા મર્યાદા પુરુષોત્તમ છે, આટલા સમર્પિત વ્યક્તિ રામ, તો રામ સીતાને કેવી રીતે છોડી શકે? આ પ્રશ્ન થયો. એટલે એનો જવાબ બહુ સરળ છે કે સીતાને છોડનાર પતિ રામ નહોતા, સીતાને છોડનાર પતિ રામ નહોતા, પણ સીતાને છોડનાર રાજા રામ હતા. સીતાને છોડવી પડી હતી એ રાજા તરીકે રામને છોડવી પડી હતી. જ્યારે માણસ રાજ ભોગવે, રાજ ઉપર બેસે, ત્યારે એ માણસ પ્રજાનો માણસ થઈ જાય છે. ત્યારે પોતાના પરિવારનો માણસ નથી. જે રાજ સીટ ઉપર, સિંહાસન ઉપર બેસે ત્યારે એ માણસ, એ પરિવારને, એને પ્રજાને જોડવી પડે એને. એટલે સીતાને છોડ્યા એ પતિ રામે નથી છોડ્યા, રાજા રામે છોડ્યા. અને રાજા તરીકે એનું કર્તવ્ય હતું કે મારી પ્રજા આમ કે તો મારે પ્રજાના કહેવા પ્રમાણે કરવું પડે, કારણ કે હું રાજા છું. તો ઉત્તરકાંડમાં ક્યાંય પછી સીતાને રામે પાછા સ્વીકાર્યા છે? કારણ કે સીતાને તો, રામને તો સીતા વગર ગમતું જ નહોતું. એ તો એક પત્નીત્વ પુરુષ હતા. એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે બીજા લગ્ન કરી લો, છતાં પણ રામે ના કરે. તો ફરી એવો ક્યાંય રામાયણમાં ઉલ્લેખ છે કે સીતા પાછા અયોધ્યા આવ્યા? ના, ફરી પાછું, કારણ કે રઘુકુળ રીત સદા,
પ્રાણ જાય બી બચન ને વચન ન જાય. એટલે જેને ત્યાગ સીતાજીને કરાય પાછા ન લવાય. વાત એમ બની કે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરવાનો બન્યો, અશ્વમેઘ યજ્ઞ કરવાનો હતો, એટલે અશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો દંપતી હોય તો અશ્વમેઘ યજ્ઞ થાય, એમાં પતિ પત્ની જોઈએ. હવે રામના પત્ની સીતાનો તો ત્યાગ કરી દીધો, અશ્વમેઘ યજ્ઞ કેમ કરવો, એટલે બધા મંત્રીઓ આવ્યા, ગુરુઓને બોલાવ્યા કે કરવું શું. એટલે રામને બધાએ સમજાવ્યા કે તમે બીજા લગ્ન કરી લો. બધાએ સમજાવ્યા, રામને સમજાવ્યા કે તમે બીજા લગ્ન કરો. પણ રામે બધાને ના પાડી કે મારા હૃદયમાં તો સીતા વસે છે, હું બીજા લગ્ન ન કરી શકું. પણ એ તો રાજા, કોઈ પણ રાજકુમારી એમને પરણવા માટે તૈયાર થઈ જાય. પણ રાજા રામ એકના બે ન થયા. રામે બીજા લગ્ન ન કર્યા. પણ વચ્ચેનો રસ્તો કાઢ્યો. બધાએ કહ્યું એટલે રામે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે જો તમને એમ હોય તો મારી બાજુમાં એક સીતાજીનું પૂતળું બેસાડો. અને એ યજ્ઞમાં સીતાજીનું પૂતળું બેસાડવામાં આવ્યું અને એ આખો અશ્વમેઘ યજ્ઞ કરવામાં. પણ રામે બીજા લગ્ન ન કર્યા, કારણ કે એમને સીતા પ્રત્યેનો, એમની પત્ની પ્રત્યેનો પણ અનન્ય ભાવ હતો, પ્રેમ હતો. કારણ કે એમના સૌંદર્યના વખાણ ખૂબ કર્યા. 14 વર્ષના વનવાસ દરમિયાન સીતા પ્રત્યેનો ખૂબ લગાવ, અને આટલો લગાવ હતો એટલે લંકામાં ગયા અને સીતાજીની શોધ કરી એમણે, અને સીતાજીને પાછા લાવ્યા છે. એટલે પત્ની પ્રત્યે પણ રામનો અનન્ય પ્રેમ હતો. કે આપણે હંમેશા છે ને ચમત્કારોમાં માનીએ છીએ, તો આ તમે એ વિષય પર સંશોધન પણ કરી રહ્યા છો કે રામ ક્યાંથી ગયા, તો હજી આપણને ક્યાંક એવી અલૌકિક અનુભૂતિ થાય ખરી કે રામ જેટલું તેજ પ્રતાપી પુરુષ અહીંથી રહ્યો હશે કે અહીંયા ગયો હશે, તો એ આપણને એ અનુભવ થાય કોઈ જગ્યાએ? નહીં, જનરલ વાત ચમત્કારની આવે છે કે રામાયણની અંદર ઘણા ચમત્કારો જોવા મળે છે. ચમત્કારની વાત આવી છે ત્યારે અમારા સંશોધન દરમિયાન અમે ઘણી વખત આ ચમત્કારોને એક એવા સંશોધનની દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ કર્યો છે. આપણે જોઈએ તો હનુમાન ઉડીને ગયા, આપણે કહીએ અને આપણે વિચારીએ છીએ કે ભાઈ માણસ કેવી રીતે ઉડી શકે. આજે કોઈને પણ આપણે કહીએ કે હનુમાન ઉડીને ગયા, કારણ કે અત્યારે પણ શક્ય નથી કે માણસ ઉડી શકે. એટલે આપણે એવું થાય કે આવા ચમત્કારો હશે કે નહીં હશે. તો વાલ્મીકી રામાયણ, રામચરિતમાનસ, એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો તો ક્યાંક અમને એવું જોવા મળ્યું છે. હવે હનુમાનજી ઉડીને ગયા, એમાં વાલ્મીકી રામાયણની અંદર એવું લખ્યું છે કે જ્યારે હનુમાન ઉડીને જતા હતા ત્યારે એમની છાતી ભટકાણી મૈનાક પર્વત પર. પ્રશ્ન 1, હવે જો હનુમાન ઉડીને જતા હોય તો છાતી ન ભટકાય, માથું ભટકાય. છાતી ભટકાણી એનો મતલબ હનુમાન તરીને ગયા હોવા જોઈએ. એક બીજી વસ્તુ વાલ્મીકી રામાયણની અંદર છે કે પેલી સિંહિકા એક રાક્ષસી હતી કે એમણે પાણીમાં જ હનુમાનને પકડી લીધા. એ પાણીમાં પકડી લીધા શબ્દનો પ્રયોગ કર્યો, એના ઉપરથી એવું પણ અનુમાન લગાડી શકાય કે હનુમાન ઉડતા નહીં હશે, તરીને જતા હશે એટલે પાણીમાં પકડી. એટલે કેટલાક એવા શ્લોક, કેટલીક એવી વાતો, એની ઉપરથી એ ચમત્કારો એ વાસ્તવિક હશે એવું આપણે કહી શકીએ. શક્ય છે કે જ્યારે જ્યારે ભાષા બદલાતી ગઈ ત્યારે ત્યારે એના અર્થ પણ કદાચ બદલાતા ગયા, અથવા લોકોની તરફથી લોકકથાઓ ઉમેરાતી ગઈ રામાયણમાં. તો બહુ મજા આવી તમારી સાથે વાત કરીને, રામના જીવનને એક નવી રીતે જાણવાનું. આઈ એમ શ્યોર કે દર્શકોને પણ કંઈક નવું જાણવા મળશે, અને કંઈક વધારે દર્શકોનો સારો પ્રતિસાદ તો આપણે ફરી એકવાર મળીશું. પણ ખૂબ આનંદ થયો. થેન્ક યુ, આભાર આપનો. તો આજે આપણે સાંભળ્યા ડૉક્ટર ભાવેશ ચાંદેગરાને, જેમણે આપણને રામ પુત્ર તરીકે, ભાઈ તરીકે અને પતિ તરીકે કેવા હતા એની સુંદર સમજણ આપી છે. જો તમારે રામ વિશે હજી વધારે કંઈ જાણવું છે તો કમેન્ટ બોક્સમાં જાઓ અને લખીને અમને કહો કે તમારા સવાલ શું છે. જો તમારે કોઈ નવા ગેસ્ટને સાંભળવા છે તો એમનું નામ પણ કમેન્ટમાં લખો, જેથી અમે તમારા સુધી નવા ગેસ્ટ સાથેની વાતો પહોંચાડી શકીએ. VTVGujarati.com નું આ નવું પોડકાસ્ટ છે, જ્યાં હું તમને નવા ગેસ્ટ સાથે ફરી મળીશ આવતા વીકમાં. પણ ત્યાં સુધી સમાચારથી અપગ્રેડ રહેવા માટે VTVGujarati.com ને ફોલો કરતા રહો. અને જો તમે YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને ફટાફટ બેલ આઇકન દબાવો.